નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું અને ઝારખંડથી મહત્વપૂર્ણ સમાચાર। ઝારખંડની રાજનીતિ હવે ચરમ પર પહોંચી છે અને ઝારખંડના હેમંત સોરેને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન એક દિવસની કસ્ટડીમાં રિમાન્ડને લઈને હમણાં કોઈ આદેશ નહીં। સોરેનના 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી। આવતીકાલે ફરી આ મામલે સુનાવણી થવાની છે, ત્યારે ગઈકાલે સોરેનની ઈડીએ ધરપકડ કરી હતી। આવતીકાલે ફરી આ મામલે સુનાવણી થવાની છે। ઝારખંડમાં નવી સરકાર માટે પણ બીજી તરફ કવાયત શરૂ કરી દેવામાં આવી છે। હેમંત સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે અને વધુ રિમાન્ડ માટે હાલ તો કોઈ આદેશ નથી, પણ વધુ રિમાન્ડ માટે થઈને તે માંગ કરવામાં આવશે 10 દિવસના રિમાન્ડની। જોકે માંગ કરાઈ, હવે જોવાનું છે કે ઝારખંડની રાજનીતિમાં જે પ્રકારે ઉથલપાથલ આવી છે અને હેમંત સોરેને રાજીનામું આપ્યું છે, ત્યારે નવી સરકાર બીજી બાજુ બનવાની કવાયત શરૂ થઈ। થોડીવાર